અને મિત્રો આપણે લોડિંગ થયું છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાડી ભરવાની જગ્યાએ આવતા રહ્યા હતા. એટલે આપણે ગાડી રહી જ્યારે આવ્યા ને ત્યારે નથી ભરાણી, પણ આજ સવારે આપણે વહેલી જોવો ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણે ભરવાનું છે બાજરો. એટલે અત્યારે જોવો આપણે ચાલુ થઈ ગયું છે ગાડી ભરવાનું. અને જે જોવો પહેલી લાઈન થઈ છે. અને આપણે આ હટી ગામ છે, એટલે હટી ગામ આગળ આપણે જોવો ગાડી ભરી છે. અને આપણે મેન રોડ ઉપર જ ગાડી લગાડેલી છે. જોવો તમે, આપણે મેન રોડ છે ત્યાં જ આપણે ગાડી લગાડેલી છે. અને સામે રહ્યું હટી ગામ છે. અને અહીંથી આપણે આવેલા હતા, એટલે આગળ જ એચપીનો પંપ હતો ને ત્યાં આપણે ગાડી રાખી હતી. એટલે અત્યારે જોવો 7 વાગે આપણે ગાડી લગાડી છે. અને 7 વાગે જોવો આપણે, અને રાતે આપણે વરસાદ વતન આવેલો હતો. એટલે આપણે અત્યારે ગાડી લગાડી દીધી છે. એટલે હવે જોઈએ હવે ક્યારે ગાડી ભરાય છે, કેમ કે આપણે એ જે પહેલી લાઈન થાય છે. અને અત્યારે જોવો આપણે અહીં બાજરો જોખાઈને ભરતો જાય છે. જોવો, અને મિત્રો આપણને પૂછે છે કે કેટલો વજન ભરવો છે, તો આપણે 31 ટનનું કીધું છે કે ભાઈ 31 ટન વજન ભરવાનો છે. અને આપણે આ રીતનો બાજરો છે, જોવો તમે. હા, આપણે બાજરો છે, એકદમ ચોખ્ખો બાજરો છે. જોવો તમે, જોઈએ હવે કેટલી વાર લાગે છે. જોવો તમે, એ જે એક લાઈન થઈ છે. એના ગોડાઉને આખું ભરેલું છે બાજરાનું. જોયું મિત્રો કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા મિત્રો, અત્યારે જો આપણે 4 થપ્પી થઈ ગઈ છે. અને 4 થપ્પી કરીને અત્યારે મજૂરી આવી ગયા છે નાસ્તો કરવા. એટલે નાસ્તો કરીને આવીને પછી આપણે પાછું લોડિંગ ચાલુ થઈ જાય છે. એટલે આપણે અત્યારે 9 વાગી ગયા છે. એટલે લગભગ આપણે 12-1 વાગે આપણો કટારો ભરાય છે. એટલે હવે જો આપણી પાસે માલ અહીંયા છે. અને અંદર ગોડાઉનમાં 2 ગાડી જેટલો માલ પડ્યો છે. એટલે માલની તો કાંઈ ઉપાધિ છે નહીં. હવે ખાલી મજૂર આવે પછી આપણું લોડિંગ ચાલુ થઈ છે. એટલે અત્યારે જોવો આપણે 4 થપ્પી થઈ ગઈ છે. એટલે વધીને હવે આપણે 12-1 વાગે ને કે આપણે ગાડી કમ્પ્લીટ થઈ જાય છે. હા મિત્રો, આપણે જોવો ગાડી તો 5 થપ્પી થઈ ગઈ છે. પણ અત્યારે જોવો આપણે ગામડામાંથી માલ આવતો હોય છે. એટલે માલ અત્યારે જોવો ભરાય છે. અને અહીંથી આવી રીતનો માલ કોથળીમાં ભરે છે. ઘડીક વાર આ બધો માલ આવ્યો એટલે ભરવાનું ચાલુ કર્યું છે. અને ગાડીનું કામ અત્યારે ઊભું રહી ગયું છે. અને આ બધો ગામડામાંથી માલ આવતો હોય છે. રો યુટિલિટી ભરીને આવે છે બાજરાની. જોરમાં આપણે ગામડામાંથી બધો માલ આવે. અને અહીંયા બધો આપણે માલ તારે. અને તારીને પછી કોથળીઓ ભરીને બધી ગાડીઓમાં ભરે છે. જોયું હવે આપણી ગાડી ક્યારે ભરવાનું ચાલુ કરે છે. હવે મિત્રો આપણે જુઓ અહીંયા આપણું ગાડી ભરવાનું તો બંધ કરી દીધું છે. પણ આપણે અહીંયા જુઓ લાઈન થઈ ગઈ છે બાજરો આવવાની. એટલે હવે બધા આ બધો ટેમ્પો અને ટ્રેક્ટર ને એ બધું ખાલી થાય ને પછી લગભગ આપણી ગાડી લગાડશે. કેમ કે અત્યારે જો આ ટ્રેક્ટર ખાલી થયું છે, પછી બીજું ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે. જોવો તમે,
એટલે અહીંયા તો અત્યારે લગભગ 10-12 ટ્રેક્ટર ને બોલેરા ને પિકઅપ ને એવું બધું આવી ગયું છે. એટલે મને લાગે છે કે હવે આજની ગાડી આપણે રહી એ લગભગ 5 વરી ભરાઈ છે, કેમ કે આ બધો માલ રહ્યો આ ચાયણામાં ચારીને અને પછી સામે જોવો સ્ટોક કરે છે અને પછી આપણો ગાડી ભરવાનું ચાલુ થઈ છે. એટલે હવે તો વાર લાગી જવાની છે, જોવી હવે. અને આપણી ગાડી જે 5 થપ્પી થઈ છે જોવો તમે, આપણે લગભગ હવે હાઈન પડી જવાની છે, કેમ કે આ માલ જે આવતો જ રહેશે ને માલ જ્યાં લગન આવે ત્યાં લગન આપણી કંઈ ગાડી ભરાવાની નથી. જોવી હવે શું પોઝિશન થાય છે એ. મિત્રો આપણે જોવો ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે 2 ટુકડી કરી નાખી છે. એક બાજુ માલ લેશે અને એક બાજુ આપણે ગાડી ભરવાનું ચાલુ છે. એટલે આપણે જોવો અત્યારે લિફ્ટના ટાયર સુધી આપણે ગાડી ભરાઈ ગઈ છે, હવે અડધી ગાડી આપણે બાકી રહી છે. જોવી હવે કેટલી વાર લાગે છે. અને અત્યારે જોવો માલનો સ્ટોક ફૂલ પાછો થઈ ગયો છે, કેમ કે આપણે અડધો માલ તો આપણી ગાડીમાં નાખી દીધો હતો, પણ હવે આવે છે બધું ગોડાઉનમાંથી માલ. એટલે ગોડાઉનમાંથી જોવો કમ્પ્લીટ જ છે માલ, એટલે એ ભરીને સીધા લેતા આવે છે અને આપણે ગાડી ભરવાનું ચાલુ છે. અને આમ માલ એટલો આવી ગયો છે, કેમ કે આમાં 10-12 ટ્રેક્ટર આવી ગયા છે, યુટિલિટી પિકઅપ ને એ બધું આવ્યું છે. હવે અત્યારે જોવો બધા જોખીને અને ખેડૂનો માલ લેશે અને પછી આપણે ગાડીઓ ભરે છે. એટલે આમની આગળ તો માલ ઘણો સ્ટોક પડ્યો છે, લગભગ 1-2 ગાડીનો માલ જે પડ્યો છે. આપણી ગાડી ભરશે તોય અહીં જે 2 ગાડીનો માલ છે. જોવી હવે અને આપણી ગાડી ક્યારે હવે ભરાય છે, કેમ કે અત્યારે વાગી ગયા છે બપોરના 12. એટલે આમનું જે લગભગ 12-1 કે 2-2:30 વાગ્યા સુધીમાં આપણી ગાડી ભરાઈ જાય છે, કેમ કે અત્યારે વાગ્યા છે બપોરના 12. એટલે જે અડધી ગાડી છે એટલે 2 કલાક 3 કલાક જેવું લઈ લે છે. અને જે જો બપોરે જમવા વહી જાય તો હાઈ જાય પડી જાય. જોવી હવે હાઈ સુધીમાં આપણો ખટારો ભરાઈ જાય છે. એટલે હવે આપણે રાહ જોવી અને હવે કંઈક આમ નાસ્તાનું ને એવું કંઈ હોય તો આપણે જાતા આવી બાજુ તો કંઈક નાસ્તો ને એવું કરતા આવી. આપણે જોવો અહીંયા નાસ્તો ને એવું તો નથી મળતું, પણ અહીંયા જો લચ્છી મળે છે. એટલે લચ્છી આપણે અહીંયા પીવા આવ્યા છે. જોવો તમે, હા જોવો તમે ડૂટી ફૂટી ને એવું નાખીને આવી રીતનું જો માટલામાં બધું ભરેલું છે. આપણે જો ગુલાબનું ઓલું નાખે છે, શું કહેવાય આપણને કઈ ખબર નથી, પણ બનાવીને દે છે. હવે આપણે આ લસ્સી પી લઈ. અને અત્યારે વાતાવરણ એ જો તડકો છે. મિત્રો આપણે જોવો લચ્છી ને એવું પી લીધું છે અને લચ્છી પીને અત્યારે જોવો આપણે હાલ્યા જાય ગાડી પાસે, કેમ કે આપણે સામે જ ગાડી છે. અહીંયા જો શેરડીનો રસ કાઢે છે, એટલે આપણે રસ ન પીધો ને આપણે પીવા હાલ્યા ગયા લચ્છી. એટલે લચ્છી એટલે આપણે તો સમજવાની આપણે ત્યાં હા છાશ પીવીને એ આપણને અહીંયા લચ્છી પીવડાવી છે. એટલે એવી લચ્છી છે, કેમ કે આવી લચ્છીમાં આપણા જેવી તો લચ્છી ન જ થાય, કેમ કે આપણે છાશ જ સમજવાની. તો આ તો અત્યારે આપણે પેટને ટાટક મળી જાય એટલે ઘણું, બાકી તો પછી આપણે આ ગાડી ભરાઈ જાય ને પછી હાઈવે ઉપર જઈને જમશું ક્યાંક, કેમ કે અહીંયા ગામડામાં તો અહીંયા બધું ચોખા ને એવું જ મળે, એટલે આપણને કંઈ મગજમાં બે એ નહીં. જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો આપણે જોવો ગાડી ભરીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે હાથી ગામમાં થઈને સીધા રોડ ઉપર ચડી જાય. અને મિત્રો આપણે જોવો હટી ગામ પાસ કરી લીધું છે અને હટી ગામ પાસ કરીને અને હવે આપણે આવેલા જાય શાહપુર, કેમ કે આપણે ગૂગલ મેપમાં જોયું હતું. એટલે આપણે ગુલબર્ગા થઈને જવાના છે, કેમ કે આપણે વિજાપુરે થઈને જઈએ છીએ, પણ ત્યાં આપણે ટોલ નાકાની વધારે આવે. એટલે આપણે અહીંથી સીધા ગુલબર્ગા નીકળશું અને અહીંથી અત્યારે આપણે લીન સુગરવાળો રસ્તો આવશે શાહપુરવાળો. એટલે હવે આપણે સીધા હાલ્યા જાય શાહપુરવાળા રસ્તા ઉપર, કેમ કે જે આપણે આવા રોડમાં આપણે હાલવાનું છે જે 10-12 કિલોમીટર, પછી આગળથી એક ડ્રાઈવર છે ટર્ન મારવાનો છે. હવે એ રોડ કેવો હોય એ હવે ત્યાં જાય પછી ખબર પડે.
બાકી આપણે કમ્પ્લીટ ગાડી ભરીને નીકળી ગયા ને રસા તાલપત્રીની બધું થઈ ગયું છે. એટલે હવે સીધા પહેલાં આપણે આપણા મેઇન રોડ ઉપર વહી જાય, કેમ કે અત્યારે આ બધું આપણે ગામડાનો જ રસ્તો છે. કેમ કે ભરેલી ગાડી છે એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે સિંગલ રોડમાં, અને એમાં પાછો થોડોક વરસાદને એવું આવી ગયું છે એટલે આપણે આ રોડ હેઠે ગાડી ઉતારવામાં ધ્યાન રાખવું પડે. એટલે હવે હાલ્યા જાય સીધા આપણે મેઇન રોડ ઉપર, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવો લીમસુંગર શાહપુર રોડે ટર્ન મારી દીધો છે, એટલે હવે આપણે હાલ્યા જઈએ સીધા શાહપુર. અને આ રસ્તો રહ્યો એ આપણે આવ દોઢિયો રોડ જ છે, કેમ કે બે ગાડી રહી માંડ પાસ થાય એ રીતનું છે. હવે આવો રસ્તો આપણે ક્યાં લગન આવે છે, હવે ત્યાં જાય પછી ખબર પડે આગળ, કેમ કે હાવ દોઢિયો રોડ છે, બે ગાડી માંડ પાસ થાય એ રીતનું છે. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય શાહપુર, અને શાહપુર અહીંથી લોકેશનમાં આપણને 78 કિલોમીટર દેખાડે. હવે 78 કિલોમીટર જો આવો નવો રોડ હોય તો આપણે ટાઈમ લાગી જાય છે. આગળ જો મોટો રોડ આવી જાય તો સારું છે, બાકી નગર આ સિંગલ રોડ છે. અને આવો નવો જો શાહપુર સુધી રહ્યો તો આપણે થોડોક ટાઈમ લેટ થઈ જાય છે, કેમ કે દોઢિયો રોડ છે અને અહીંયાનું નક્કી ન હોય કે આગળ ખરાબ રસ્તો હોય ખારો રસ્તો હોય. અત્યારે તો સારો દેખાય છે, તો આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ. એટલે હવે આપણે સીધા હાલ્યા જઈએ શાહપુર. મિત્રો આપણે જોવા આવો જંગલ વિસ્તાર આવી ગયો છે, ડુંગર વાળો વિસ્તાર છે આખો જોવો તમે. કેમ કે પહેલાં તો આપણે ખેતરું ને એવું હતું, અત્યારે હાવ આમ જોવો જંગલ વિસ્તાર આવી ગયો છે. પણ આપણે અહીંયા કર્ણાટકની એસટી બસો ચાલુ છે, બાકી ખટારા ને એવું તો કાંઈ નથી આવતું, પણ એસટી બસો આપણે અહીંયા ચાલુ રહે છે. બાકી આપણે આમ થાય સુધી પહાડ જ છે નકરા, અને આવા નગર જો પાણાવાળો વિસ્તાર છે. અત્યારે જો આપણને આમે ખટારો કર્ણાટકનો આવે છે. આ પાછો આપણે ઘાટ જેવો રસ્તો છે, ડાઉનમાં ઢાર્યો છે. આપણે હવે હળવે ઘાટ ઉતરી જાય, આવડો બહુ એવી ઢાળીઓ નથી. ધીમે ધીમે આપણે હાલ્યા જાય. હવે એકદમ ડાઉન આવ્યો છે. જો એકદમ ડાઉન ડાળીઓ છે. આપણે આવું ધીમે ધીમે ઉતરી જાય. અને આપણે હાવ નિરાતે જ ઉતરવો પડે એમ છે, કેમ કે હાવ દોઢિયો રોડ છે અને આ ગાડીની આપણે પિકઅપ ન પકડાવી હતી. હાવ આપણે ધીરે ધીરે ઉતરી જાય. અત્યારે ઉતરવાનું છે ને હવે સામે ચડવાનું આવે છે.
આપણે ઘાટ રહ્યો એ થોડોક ડેન્જર છે, કેમ કે આપણને પહેલો ગેર મરવી દીધો છે. કેમ કે ઘોડાઈ વાળો રસ્તો છે અને ધાર છે, અને રસ્તો આપણે ગામડાનો છે. અને હવે આપણે હળવે હળવે ઘાટ ચડી જાય, કેમ કે થોડો ઇલાકો એવો છે, કેમ કે હોન્ડાવાળા રહ્યા ને એનો થોડોક ત્રાસ હોય એવું દેખાય છે. કેમ કે આપણી ગાડી હાલી જાય ને એટલે બધા રહ્યા સામું જોતા જોતા હિલા જાય. કેમ કે આપણને અંદાજ આવી જાય કે ભાઈ આ થોડોક ઇલાકો રહ્યો એ થોડોક આમ ડેન્જર હોય એવો લાગે છે. આપણે અત્યારે તે છતાં છે કે આપણે પાસ કરી લઈ બધું, કેમ કે આપણે શાહપુર આવી જાય ને પછી આપણો રેગ્યુલર રોડ આવી જાય. શાહપુર ન આવે ત્યાં લગન થોડોક આપણે કેવરાવે એવો રસ્તો છે. એટલે હવે આપણે ધીમે ધીમે ઘાટ ચડી જાય અને સીધા આપણે હેલા જાય શાહપુર. જેમ આપણે આગળ હેલા જઈશું ને એમ એમ આપણે થોડુંક વધારે જંગલ આવતું રહે છે, કેમ કે રોડ ડેન્જર છે. જેમ જેમ આપણે આગળ હેલા જઈશું એમ અમુકનો વધારે રસ્તો ઓલો આવતો જાય ડેન્જર ટાઈપ. અને આ ઢારિયા ને એવું વધારે છે. હવે કેટલોક રસ્તો છે જોવી હવે, કેમ કે આજાનો રસ્તો છે અને અહીંયા ઓછી ગાડીઓ હાલે, કેમ કે આપણી ગાડીઓ રહી અહીંયા હાલે જ નહીં. ઢારિયા એવા આવે છે સ્પેશિયલ ગેર મેળવી દે એવા ઢાર આવે છે. હાવ સ્પેશિયલ ગાડી મરવી દીધી છે. ઇલાકો જોવો તમે, હાવ એટલે હાવ આમ સુમસાન ઇલાકો છે. હવે આપણે આ ફટોફટ પેલા પાસ કરી લઈ બધું. આપણે આવા રોડ ઉપર હાલતા હોય એટલે આપણે જે આપણે અગર સિલિક કે પૈસા કેવું પડ્યું હોય એ આપણે સેફટીમાં જ રાખવાનું, કેમ કે આવા ઇલાકામાં હોન્ડાવાળા હોય ને એ થોડાક વધારે હેરાન કરતા હોય. અને આમ તો આ ઇલાકો જે રહ્યો ને અત્યારે જે આપણે હેલા જાય એ ઇલાકો તો છે જ એવો, કેમ કે ખટારાવાળાને હેરાન કરવાનો. એટલે આપણે પૈસા સિલિક હોય એ આપણે આપણા વેતમાં જ રાખવાનું, બીજામાં 200-500 રૂપિયા જ રાખવાના. કેમ કે એવા ઘણા ડ્રાઈવરને બનાવ બનેલા છે, અમુકને તો આખા ભાડા લઈ ગયેલા બનાવ આપણે જોયેલા છે. એટલે આપણે આવા રોડ ઉપર હાલતા હોય એટલે ધ્યાન રાખીને જ હાલવાનું. હવે આપણે હેલા જઈને ફટોફટ આ રોડ પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. સીધા આપણે હેલા જઈએ શાહપુર. મિત્રો આપણે જુઓ સિંગલ રોડ ને બધું પાસ કરી લીધું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે શાહપુરે પાસ કરી લીધું અને અત્યારે આપણે પાસ કર્યું છે ઝેવરગી. એટલે હવે આપણે ઝેવરગી પાસ કરીને અને આગળ આપણે મારવાડી ભાઈની હોટલ આવે છે, એટલે આપણે હવે મારવાડી ભાઈની હોટલે આવતા રહીએ
કેમ કે આપણે સિંગલ રોડ પાસ કરવામાં ઘણો ટાઈમ ખોટી થઈ ગયા હતા. એટલે અત્યારે જો આપણે બધું પાસ કરીને અને હવે આપણે આ મારવાડીભાઈની હોટલ આવે છે, એટલે આપણે હવે એ હોટલે ઊભી રાખશું. કેમ કે આપણે નોન સ્ટોપ આપણે હાલ્યા જ આવી છે, એટલે હવે સીધા આપણે હોટલે સ્ટોપ કરશું. અને આપણે સાપુરે પાસ થઈ ગયું અને જેવર્ગી પાસ કરી લીધું છે, એટલે હવે સીધી આપણે હોટલે ગાડી ઊભી રાખશું. મિત્રો આપણને જો વિજાપુર વાળો રોડ ભેગો થઈ ગયો છે. આ આપણે ગુલબર્ગા વિજાપુર રોડ છે. અને હવે સીધી આપણે આવશે મારવાડીભાઈની હોટલ. હવે આપણે હોટલે સ્ટોપ કરી નાખી અને આપણે હજી આ પાછળ રસ્તો જાય ને સીધો આપણે વિજાપુર વહી જાય, કર્ણાટક વિજાપુર, અને આ સીધો રહ્યો એ આપણે વહી જાય ગુલબર્ગા. હવે આપણે હોટલે ગાડી રાખી અને આપણે જે કાચ સાફ કરવાના છે. કેમ કે આપણે જો કાચ સાફ કરેલા નથી એટલે સામે જે પ્રકાશ આવે ને તો તમને કેમેરામાં દેખાતું હોય છે, ક્લિયર નથી આવતો. કેમ કે આપણે કાચ રે સાફ કરવાના બાકી છે. અને આપણે આગળ જો આવી ગઈ હોટલ. ડ્રાઈવર સાઈડમાં હોટલ આવે છે, જેવર્ગી પાસ કરીને. આપણે મારવાડીભાઈની હોટલ છે. જેવર્ગી. હવે આપણે અહીંયા રાખી દઈએ સાઈડમાં. મિત્રો આપણે જુઓ હોટલે આવી ગયા છે અને હવે આપણે અહીંયા જમી લઈ. જમીન પછી આપણે ગાડી અહીંયા ટેકાવી દેવાની છે. તોય જોવી હવે શું પોઝિશન થાય છે, નગર પછી આપણે ગુલબર્ગા પાસ કરીને હોઈશું અને કાં પછી અહીંયા ટેકાવી દઈશું. એટલે જોવી હવે પહેલાં આપણે જમી લઈ, કેમ કે અત્યારે વાગી ગયા છે આપણે 11. હવે મિત્રો આપણે જુઓ જમીન અવતરીએ છીએ ગાડીએ, અને ગાડી અત્યારે આપણે અહીંયા મારવાડીભાઈની હોટલે જ રાખી દેવાના છે. અને એનું કારણ છે કે ભાઈ આપણે ગુલબર્ગા વટીને ગાડીઓ હાલતી નથી. એનું કારણ છે કે ભાઈ ત્યાં ગાડીઓ લૂંટવાવાળા અને એવા વધારે હોય છે, અને આપણે થોડોક માલ રહ્યો એ થોડોક કિંમતી છે, એટલે એના હિસાબે આપણે ગાડી અહીંયા ટેકાવી દઈશું અને સવારે વહેલા આપણે અહીંથી નીકળશું. અને મિત્રો આપણે લોડિંગ થયું છે પોરબંદરનું, એટલે આપણે જે આ બાજરો ભર્યો ને એ આપણે ભર્યો છે પોરબંદરનો. એટલે હવે આપણે અહીંયા સૂઈ જઈશું અને સવારે વહેલા આપણે અહીંથી 4 વાગે નીકળશું. અને મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.